નમક ઓછું નાખવાનું, કારણ કે એમાં દાળમાં હતું. આ દાળે આપણે ઘાટી દાળ બપોર કરી હતી, એટલે મસાલા જીરું, હિંગ, શ્રી કૃષ્ણ, જય માતાજી દોસ્તો. કેમ છો બધા? મજામાં જશો. તો ચાલો આપણે હવે સાંજની રસોઈનો ટાઈમ થઈ ગયો છે, તો રસોઈ બનાવવા જઈ. રસોઈમાં શું બનાવું છું તમને બતાવું. વેસ્ટમાંથી બેસ્ટ મસ્ત બનાવશું આપણે, તો આગળ બ્લોગમાં બના રહેજો. તો ચાલો દોસ્તો, હવે આપણે રસોડામાં આવી ગયા છીએ. હું તમને બતાવું. આજે આપણે બનાવવાના છે મસ્ત વેસ્ટમાંથી બેસ્ટ આપણે દાળ વધી હતી બપોરના દાળ ભાતની, તો એની આપણે પૂરી બનાવવાની છે. તો તમને ચાલો બના રહેજો. આપણે બનાવીએ પૂરી. કેમ બનાવીએ મેં બતાવું તમને. હાલો, આજે આપણે દાળ ભાત બનાવ્યા હતા ને, એનું બનાવવાનું છે મસ્ત બનાવશું. કહી દઉં અત્યારે કંઈક ભેળ ને પૂરીનો એવો પ્રોગ્રામ હોય એવું લાગે. હા, પહેલાં બનાવી હતી ને એકવાર, એને પહેલાં નહોતી બનાવી મેન ને. હા, ત્યારે હા, તો એવી બનાવવાનું ચાલુ કરી દઈ. ચાલો હવે આપણે. તો દોસ્તો, એને બધાને બહુ ભાવે, તો સરપ્રાઈઝ હતી. એને મેં નહોતું કીધું એ કે દાળની મસાલા પૂરી બધાને બહુ ભાવે. હા, ચલો આપણે પહેલાં લોટ ચાળી લઈ ઘઉંનો પૂરી બનાવવા. પછી આપણે આ દાળ છે, દાળમાં જોતા પ્રમાણે પાણી ઓછું નાખવાનું આમાં, કારણ કે દાળ ઘાટી છે આપણી તૈયાર. હવે આપણે પહેલાં લોટ બાંધી લઈ. જોતા પ્રમાણે પાણી નાખવાનું, બાકી દાળમાં આપણે મિક્સ કરી દઈએ બધું. મસાલા પૂરી મસ્ત થાય. ઓમ દાળ બપોરની હોય તે કોઈ ન ખાય, પણ પૂરી બનાવો કે થેપલા બનાવો તો ખાઈ લઈએ બધા. વેસ્ટમાંથી બેસ્ટ. ઠંડુ ખાવું ના પડે ને મસ્ત લાગે પૂરી. દાળની પૂરી, મગની દાળ તુવેર દાળ મિક્સ હતી. જોતા પ્રમાણે પાણી નાખવાનું આમાં. જો જૂનું જોઈએ પાણી બહુ. તેલ વાળું આપણે કરી લઈ લોટ. પછી 5-10 મિનિટ રાખીને પછી આપણે પૂરી બનાવીએ. પહેલાં આપણે થોડોક ચેવડો બનાવી લઈ નાસ્તામાં. 10 મિનિટ રાખી દઈ, પછી આપણે પૂરી બનાવશું. એ પહેલાં આપણે ચેવડો બનાવવાનો છે તે બનાવી લઈ. તો ચેવડા માટે આપણે તેલ અહીંયા મૂકી દીધું છે.
તો ચાલો હવે આપણે ચેવડા માટે પૌવા લઈ લીધા છે ને આપણે એક પૌવો નાખીને જોઈ લે તેલ આવી ગયું છે. હા, તેલ આવી ગયું છે. તો આપણે તો દોસ્તો મસાલા પૂરી એટલે થોડોક આપણે ચેવડો બનાવી નાખીએ. તો દાણા છે એ નાખી દઈએ. મસાલો આપણે છાંટતા થાય તા આ તળાઈ જાય તા નાખવાની ચપટી. તેલ ગરમ કરેલું આમાં મિક્સ કરી દઈ. દાણા તળાયતા એટલે ચડે ઝીણક તળેલા દાણા. ચાલો હવે આપણા દાણા તળાઈ ગયા છે. કારણ કે થોડોક જ ચેવડો હતો ને એટલે તે દાણા એ થોડાક જ હતા અંદર. ચાલો દાણા પહેલાં કાઢી લઈએ આપણે બધા. હવે આપણે લીમડો પણ તળી લઈ. મિક્સ કરી લઈ. ચાલો હવે આપણે મિક્સ થઈ ગયું. ચાલો દોસ્તો હવે આપણે ચેવડો બની ગયો. પૂરી બનાવી નાખીએ. ચાલો હવે આપણે પૂરી બનાવવા માંડીએ. અને હવે બાજુમાં આપણે આપણી તેલવાળી થાળી છે તો એમાં જ આપણે પૂરી તળવા માંડીએ. દાળ છે એટલે થોડોક લોટ ઢીલો થઈ જાય તો ચોટે. તેલ વાળું કરવું પડે ઘણું.
ચોમાસામાં ગરમ ગરમ દાળ આવી મસ્ત પૂરીઓ ભજીયા બધા બહુ ભાવે. ચોમાસામાં ગરમ ગરમ પૂરીઓ ને ભજીયાથી કાલ બનાવ્યા હતા અળવીના. એટલે આજે આપણે એ ઓલા બનાવ્યા હતા, આપણે અળવીના પાત્રા બનાવીએ એટલે આજે વળી પૂરી એમથી કે દાળ ભાત બપોરે કર્યા તો ભાઈ તો બનાવી નાખીએ મસાલા પૂરી. ભાવે બધા બેસ્ટ બેસ્ટ. ચાલો દોસ્તો, બધી પૂરી હું તળી લઉં પછી બતાવું તો કેટલી પહોંચીને એકદમ મસ્ત થઈ છે. એવી રીતના બનાવજો તમે. તો ઘણીવાર પુડલા થેપલા દાળના બધું બનાવો, મુઠિયા દૂધીના મુઠિયા કરી એમાં આ ભાત ને દાળને નાખી અગાય બધું નાખી કરી અગાય મિક્સ. ચાલો બધું બનાવી લઈએ આપણે પહેલાં, પછી બતાવો તમને. એ ખાવા માટે આપણે રાયતું બનાવી નાખીએ. તો આપણે પહેલાં તેલ આ ઉતારી લઈએ, બાજુમાં મૂકી દઈએ. તેલ મૂકી દઈએ રાયતું બનાવવા. દહીંનું રાયતું મસાલા પૂરી મસ્ત લાગે તો બનાવી નાખીએ. રાયતું વઘાર નાખીએ દહીંનું. એના માટે આપણે રાઈ તેલ તપી જતું હતું, પાછું આપણે ઠારી નાખ્યું હતું. હિંગ, હળદર, આપણે ચટણી. હવે આપણે વઘાર કરી લઈ. જે થાળી નાખે વઘાર થઈ ગયો એટલે ચોથા પ્રમાણ આપણે બની નાખવાનું. કારણ કે દહીં નાખીને પછી ગેસ ઠાળી નાખવાનો. તપકું દહીંને ગરમ નહીં કરવાનું, નકર આપણું દહીં તપી જાય ને તો ફાટી જાય દહીં. એટલે આપણે વઘાર એવી રીતના કરવાનો.
ચાલો હવે આપણે જમી લઈ, થઈ ગઈ તો ગરમ છે તો ચેવડો બનાવ્યો છે અને પૂરીને દહીં રાયતું. તો ચાલો હવે આપણે જમી લઈ. હાલો જમી લે. તો ચાલો હવે આપણે એને જમવાનું દઈ દઈજો. આવી રીતના આપણે બનાવ્યું હતું ને બપોરના દાળ ભાત હતા વધેલા, એ તો કોઈ ખાય નહીં. હવે દહીં પૂરી મસાલા પૂરીને એવું બધું ખાય તો આપણે દઈ દઈને જમી લઈ આવ્યા. દહીંનું રહી તો ખાવાનું. કેવડો છે ચાલો દોસ્તો હવે જમી લઈ. કેવી લાગી કેજો. સારી વાહ પોલી ભાઈ તો બહુ મજા આવે. કેવડો થતો હોય. હા થોડો બસ બસ. તો જમી લીધું અને આ બ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. કેવો લાગ્યો કોમેન્ટ કરજો, નવો હોય તો સબસ્ક્રાઈબ કરજો દોસ્તો. આપણે 21,000 સબસ્ક્રાઈબર થઈ ગયા છે તો નવો સપોર્ટ કરતા રહેજો અને ગમે તો કોમેન્ટ ઓર લાઈક કરી દેજો.